ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલ સુધીના અથવા તો લાસ્ટ લેક્ચર સુધીના આપણા ટોપિકની અંદર આપણે એવું કંઈક ચર્ચા કરેલી હતી કે અભિસરણ દબાણ, પ્રતિઅભિસરણ કોને કહેવાય અને તેના અનુરૂપ દાખલાઓ. આજે આપણે વોન-હોફના નિયમના અનુરૂપ આપણે અસામાન્ય મુલર દળ કેવી રીતના શોધીશું તે અંતિમ તબક્કો જે આ ચેપ્ટરનો છે તેની પર આપણે ચર્ચા કરવાના છે. તો આજના લેક્ચરની શરૂઆત જો આપણે કરીએ તો આજના લેક્ચરમાં આપણે શું ભણવાના છે તે તો કે આપણે જે રીતના ચર્ચા કરી તે પ્રમાણે આજના ટોપિકની અંદર આપણે અસામાન્ય મુલર દળ કોને કહેવાય અને વોન-હોફનો નિયમ. તો સૌ પ્રથમ આપણે એ સમજવું પડે કે અસામાન્ય મુલર દળ કોને કહેવાશે. તો કે જે પ્રાયોગિક ધોરણે જે પ્રયોગ કર્યા પછી જે આપણને મુલર દળ મળતું હોય તેને આપણે શું કહીશું? અસામાન્ય મુલર દળ કહીશું. જે આપણને ગણતરી કરીને મળતા મુલર દળની સાપેક્ષે અલગ હશે. અને તેમાં વોન-હોફે કેવી રીતના અવયવ આપી અને એનું સૂત્ર આપી અને આ જે સામાન્ય અને અસામાન્ય છે તેની વચ્ચેનો જે ગણતરીમાં ભૂલ આવે છે તેનું કરેક્શન્સ આપણને બતાવ્યું. તો સૌ પ્રથમ આપણે અસામાન્ય મુલર દળ જે આપણી બુકમાં આપેલું છે તે પ્રમાણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આયનીય સંયોજનો પાણીમાં ઓગળે ત્યારે આપણી પાસે ધન આયન અને ઋણ આયનમાં વિયોજિત થઈ જાય. જો આપણે ઉદાહરણ લઈએ KCl નું, તો 1 મોલ પાણીમાં જ્યારે ઓગાળીએ ત્યારે આપણને K+ અને Cl- ના 1 મોલ આપણને મુક્ત થયા હોય એવું આપણને મળવાનું છે. એ જ પ્રમાણે બને તો આપણે એવું વિચારીએ કે દ્રાવણમાં 2 મોલ કણો આપણને મળશે. એટલે કે જો આપણે આંતર આયનીય આકર્ષણને ધ્યાનમાં ન લઈએ તો આપણને એવી ખબર પડે કે 1 મોલ KCl 1 કિલોગ્રામ પાણીના ઉત્કલન બિંદુમાં કેટલો વધારો કરશે? તો કે 2 × 0.52 જેટલો વધારો આપણને કરશે. જો આપણે વિયોજન અંશ વિશે કશું જાણતા ન હોઈએ તો આપણે એવા તારણ તરફ દોરાઈશું કે 2 મોલ કણનું વજન 74.5 કિલોગ્રામ હોય તો 1 મોલ KCl નું વજન આપણી પાસે 37.5 આપણને મળશે. તો આ નિયમ ને પ્રકાશમાં શું લાવશે? તો કે જ્યારે દ્રાવ્યનું આયનમાં વિયોજન થતું હોય ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલા મુલર દળ હંમેશા તેના સાચા મૂલ્ય કરતા ઓછા જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે દાખલા તરીકે અહીંયા મારી પાસે KCl નું જ્યારે હું ઉદાહરણ લઈશ તો KCl માટે મારે શું વિચારવાનું છે? તો કે જ્યારે હું KCl લખું છું તો એમાંથી મને શું મળશે? તો કે એમાંથી મને મળશે K+ અને Cl- આવા કંઈક 2 આયનો મળશે. એનો મતલબ એવો થયો કે મારી પાસે પહેલા આના જો 1 મોલ હોય, 1 મોલ આપણને મળે તો આમાંથી આપણને શું મળશે? 1 + 1 મોલ એટલે કે આપણી પાસે 2 મોલ મળવાના છે. 1 + 1 આપણે શું કર્યું? તો કે 1 મોલ K+ ના કર્યા અને 1 મોલ Cl- ના, એટલે કે કુલ આપણને 2 મોલ આપણને મળવાના છે. એનો મતલબ એવો થાય કે જો મારી પાસે 1 મોલ KCl નું ઉત્કલન બિંદુ 0.52 હોય તો મારી પાસે 2 મોલ થાય તો કેટલું થઈ જશે? તો કે 2 ગુણ્યા આપણી પાસે આ કોન્સેપ્ટ આવી જશે 2 × 0.52 એટલે કે 1.04 કેલ્વિન આપણને મળી જશે. હવે આપણે જો એવું વિચારીએ છીએ કે આપણી પાસે 2 મોલ કણનું વજન 74.5 હોય એટલે અહીંયા આપણે આ સૂત્ર મૂકીશું. જો હું 2 મોલ કણ લઈ લઉં છું, 2 મોલ કણ લઉં છું કોના? તો કે KCl ના, તો તેનું વજન મને કેટલું મળે છે? તો કે 74.50 ગ્રામ જેટલું મને મળે છે. તો મારી પાસે 1 મોલ હોય તો મને કેટલું પ્રાપ્ત થવાનું છે?
તો અહીંયા મારી પાસે શું આવશે તો કે મારી પાસે સિમ્પલ 74.5 ભાગ્યા 2 હું કરીશ તો મારો આન્સર શું આવશે તો કે મારો આન્સર આવશે 37.25 મારો આન્સર આવવાનો છે. એટલે આપણે આ બે સ્ટેપના આધારે આપણે કર્યું. તો અહીંયા આપણે શું યાદ રાખવા જેવું છે તો કે અહીંયા જે યાદ રાખવા જેવું છે તેની અંદર આપણે એવું વિચારીશું કે જ્યારે દ્રાવ્યનું આયનમાં વિયોજન થતું હોય ત્યારે આપણે જ્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલા મોલર દળ હંમેશા તેના સાચા મૂલ્ય કરતા કેવા જોવા મળશે તો કે ઓછા જ જોવા મળશે. આવી કઈક વસ્તુને આપણે ધ્યાન પર રાખવાના છે. તો અહીંયા એનું કારણ શું હશે તો કે આપણે અહીંયા વિયોજન વિશે આપણે અભ્યાસ કર્યો નહોતો. હવે વિયોજનને આપણે ગણતરીમાં લઈશું એટલે 1 મોલની જગ્યાએ 2 મોલ થઈ જશે અને 2 મોલ કણનું જે વજન છે તેને આપણે ભાગવાની જગ્યાએ હવે એને આધારે વિચારવું પડશે. તો હવે જ્યારે આપણે બીજું એક ઉદાહરણ લઈએ છીએ કયું તો કે ઇથેનોઇક એસિડનું જ્યારે આપણે ઉદાહરણ લઈએ છીએ તો કે ઇથેનોઇક એસિડના અણુઓ બેન્ઝીનમાં હાઇડ્રોજન બંધને કારણે કેવા બની જશે તો કે દ્વિઅણુ તરીકે જોવા મળશે. એટલે કે ઇથેનોઇક અને બેન્ઝીનની આપણે જ્યારે રચના કરીશું અથવા તો પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે બેન્ઝોઇક એસિડ આપણને મળવાનું છે. આવું સામાન્ય રીતે નીચા પરાવૈદ્યુત અચળાંક એટલે કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા દ્રાવકમાં જ બને છે. આ કિસ્સામાં દ્વિતીયકરણ ને કારણે કણોની સંખ્યામાં ઘટાડો થાય છે અને અણુઓનું આપણને શું જોવા મળે છે સુયોજન આપણે દર્શાવી શકાય છે. એટલે અહીંયા આપણી પાસે શું ઉદાહરણ આવ્યું તો કે આ ઉદાહરણની અંદર આપણે એવું જોયું કે જ્યારે આપણી પાસે કોઈ પણ મિશ્રણ હોય તો એમાં પહેલી વસ્તુ યાદ રાખવાની છે બંધ. બંધ કયા પ્રકારનું છે તો કે અહીંયા આપણી પાસે એક આવશે તે આવશે હાઇડ્રોજન બંધ. બીજું આપણે ધ્યાનમાં રાખવાનું છે તેનો પરાવૈદ્યુત પરાવૈદ્યુત અચળાંક આપણે યાદ રાખવાના છે. અને ત્રીજી વસ્તુ આપણે શું યાદ રાખવાના છે તો કે ત્રીજી વસ્તુ આપણે યાદ રાખીશું કે તેનું સુયોજન થાય છે કે વિયોજન થાય છે તો કે સુયોજન. આ ત્રણ વસ્તુના આધારે આપણે એવું વિચારી શકાય કે જ્યારે આપણે ઇથેનોઇક એસિડ બેન્ઝીનમાં જ્યારે ઓગળશે અથવા તો જ્યારે જશે ત્યારે તેમાં આપણને હાઇડ્રોજન બંધને કારણે તેઓ દ્વિઅણુ તરીકે આવું કેમ બને તો કે તેના નીચા પરાવૈદ્યુત અચળાંક છે અને આ કિસ્સામાં જે આપણી પાસે દ્વિતીયકરણ થાય છે તેના લીધે આ આપણને સુયોજનમાં રૂપાંતરિત. એટલે હવે સુયોજનનો મતલબ શું થાય તો કે પહેલા ઇથેનોઇક એસિડ અને બેન્ઝીન બે હતા એમાંથી આપણને એક જ વસ્તુ મળી એને આપણે શું કહીશું સુયોજન કહેતા હોઈએ છીએ. તો હવે આપણે જ્યારે અને ઉદાહરણ તરીકે અથવા તો આના બંધની જ્યારે ચર્ચા કરીશું તો હાઇડ્રોજન બંધ આપણને ક્યાં જોવા મળે છે તો કે હાઇડ્રોજન બંધ આપણને આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એટલે કે આ રીતે આ બેન્ઝોઇક આ ઇથેનોઇક એસિડની વાત છે. તો અહીંયા પણ આપણને આ હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે તો સામાન્ય બંધ હતો પરંતુ આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે એટલે કે આ તૂટક રેખા સ્વરૂપે આપણને શું બતાવે છે તો કે આ તૂટક રેખા સ્વરૂપે આપણને હાઇડ્રોજન બંધ મળતો હોય એવું આપણને દેખાય છે. તો આ બે હાઇડ્રોજન બંધના કારણે આપણને શું જોવા મળશે તો કે આપણને જોવા મળશે કે જે 2 મોલ CH3COOH હતું તેમાંથી ડાઈમર એટલે કે દ્વિઆયનીકરણ આપણને મળી જાય છે. એટલે કે એના બે અણુઓ એકબીજામાં ગોઠવાય અને 2 મોલમાંથી 1 મોલમાં રૂપાંતરણ આપણને આપતા હોય છે. એવી રીતના તો આપણે એવું કહી શકાય કે જો ઇથેનોઇક એસિડના બધા જ અણુઓ બેન્ઝીનમાં સુયોજિત થાય તો આપણી પાસે કઈ વસ્તુને ટાર્ગેટ કરી શકાય તો કે સૌ પ્રથમ આપણે ઇથેનોઇક એસિડ માટેનું જે આપણી પાસે ડેલ્ટા ટીબી નું મૂલ્ય છે અથવા તો ડેલ્ટા ટીએફ નું મૂલ્ય છે તે કેવું થઈ જશે અડધું થઈ જશે. હવે ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ ના આધારે આપણી પાસે જે મોલર દળ હશે તે અપેક્ષિત મૂલ્ય કરતા કેવા થઈ જવાના છે બમણા થઈ જવાના છે.
તો આવું મૂલર દળ એટલે કે અપેક્ષિત અથવા તો સામાન્ય કરતા ઓછું અથવા તો વધારે મૂલ્યને આપણે શું કહેવાના છે? અસામાન્ય મૂલર દળ. એટલે અપેક્ષિત ન મળે અથવા તો અપેક્ષિત કરતા ઓછું અથવા તો વધારે મૂલ્ય મળે તેને આપણે અસામાન્ય કહેવાના છે. તો અહીંયા આપણે કોના આધારે જોયું? તો કે આ 3 કોન્સેપ્ટના આધારે આપણે જોયું. એટલે કે આ 3 વસ્તુ આપણે યાદ રાખવાની કે કોઈ પણ મિશ્રણ જ્યારે મળતું હોય તો તેમાં કોઈ કેવા પ્રકારનો બંધ મળે છે, પરાવૈદ્યુત અચળાંક વધારે છે કે ઓછો છે, સુયોજન થાય છે કે વિયોજન, એને આપણે ટાર્ગેટમાં લેવાના છે. અહીં 2 અણુમાંથી એક અણુમાં જે રૂપાંતરણ આપે છે તેના લીધે આપણને શું મળશે? તો કે તેનું ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ નું મૂલ્ય અડધું થઈ જશે, જ્યારે તેમના મોલર દળ આપણને કેવા થઈ જશે? તો કે બમણા થઈ જવાના છે. તો આ કોન્સેપ્ટ આપણે અહીંયા યાદ રાખવા જેવું છે. તો હવે આપણે જ્યારે આગળ વધીએ તો અહીંયા વોન્ટહોફે આ જે કન્ફ્યુઝન છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. તો 1880માં વોન્ટહોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ આપ્યો જે વોન્ટહોફ અવયવ તરીકે ઓળખાય, જેને આપણે આઈ સંજ્ઞાથી દર્શાવવાનું છે. તે શેના માટે આપણને બતાવે? તો કે સુયોજન અથવા તો વિયોજનની માત્રા વિશે ખુલાસો આપે. તે અવયવને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. હવે કેવી રીતના વ્યાખ્યાયિત કરાય? તો કે આઈ બરાબર આપણી પાસે સામાન્ય મૂલર દળ ના છેદમાં અસામાન્ય મૂલર દળ. તો અહીંયા આપણે વિશેષ રીતના 2 વસ્તુને આપણે ધ્યાન પર લેવાની છે. શું 2 વસ્તુને ધ્યાન પર લેવાની છે? તો કે પહેલું તો કે આપણી પાસે સામાન્ય ગુણધર્મ કયા છે? તો કે સામાન્ય ગુણધર્મમાં આપણી પાસે આવી શકે મોલર દળ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આવા કોઈ પણ આપણી પાસે સામાન્ય ગુણધર્મ આવે. તો એવી જ રીતના આપણી પાસે કયા ગુણધર્મ બીજા આપણે ચર્ચામાં લેવાના છે? તો કે આપણે બીજા જે લઈશું તેની અંદર આવશે આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મ. તો સંખ્યાત્મક ગુણધર્મમાં આપણી પાસે કયું આવશે? તો કે પહેલું આવશે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બીજું આવશે, હવે બાષ્પ દબાણમાં થતો કેવો ઘટાડો અહીંયા લખવાનો છે? તો કે યાદ રાખવાનું છે, આપણી પાસે આવશે સાપેક્ષ ઘટાડો. પછી આપણે શું લખવાનું છે? તો કે ઉત્કલન બિંદુ ઉન્નયન. પછી ત્રીજું આપણી પાસે આવશે ઠાર બિંદુ અવનયન. અને ચોથું આપણી પાસે આવશે અભિસરણ. આપણી પાસે આટલા કોન્સેપ્ટ આવવાના છે. તો અહીંયા જ્યારે આપણી પાસે શું આવશે? તો કે આપણે જ્યારે સામાન્ય ગુણધર્મની ચર્ચા કરીશું ત્યારે આપણે સામાન્ય છેદમાં અસામાન્યને યાદ રાખીશું. તો અહીં સામાન્યનો મતલબ શું થાય? તો કે સામાન્યનો મતલબ આપણી પાસે થશે કે ગાણિતિક મૂલ્ય. ગાણિતિક મૂલ્ય અથવા આપણે શું લઈ શકીશું? સૈદ્ધાંતિક
સૈદ્ધાંતિક મૂલ્ય આવું કંઈક આપણે ચર્ચામાં લઈ શકાશે. તો આ આપણી પાસે હતું કોની વાત? તો કે સામાન્યની વાત. સામાન્ય માટે આપણે આવું કંઈક વિચારી શકીશું. એવી જ રીતના આપણી પાસે જ્યારે અસામાન્ય કીધેલું હોય ત્યારે આપણે શું વિચારવાનું છે? તો કે અસામાન્ય જ્યારે પણ આપણને કીધેલું હોય તો તે વખતે આપણે પ્રાયોગિક મૂલ્ય આપણે લેવાનું છે. એટલે કે સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક અથવા તો ગાણિતિકના છેદમાં પ્રાયોગિક અથવા સામાન્યના છેદમાં અસામાન્ય, આવા કંઈક કોન્સેપ્ટ આપણે લઈ શકીશું. એવી જ રીતના આપણી પાસે જ્યારે સંખ્યાત્મક ગુણધર્મ હશે, સંખ્યાત્મકનો મતલબ એવો થાય કે જ્યારે આપણને શું કીધેલું હશે? તો કે આવી કંઈક વસ્તુ કીધેલી હશે: બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અથવા વિસ્તરણ દબાણ. આમાંથી કોઈ પણ એક શબ્દ આપેલો હોય તો તે વખતે આપણે આમાં કેવી રીતના કરવાના છે? તો કે આપણે સંખ્યાત્મક ગુણધર્મ માટે અવલોકિતના છેદમાં ગણતરી, એટલે કે પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિકનો આપણે કોન્સેપ્ટ લેવાના છે. એવી જ રીતના જો આપણને વિયોજન કે સુયોજન આપેલું હોય તો તેમાં આપણે કયો કોન્સેપ્ટ લઈશું? તો કે પછીના છેદમાં અગાઉના. આ કણોના કુલ સંખ્યાને આધારે આપણે ગુણોત્તર લેવાના છે. એટલે કે જો મારે વોન્ટોફ અવયવ શોધવો હોય તો પહેલું તો મારે શોધવું પડે કે મને આપેલ સવાલમાં ગુણધર્મ કેવો આપેલ છે, સંખ્યાત્મક આપેલ છે કે પછી સામાન્ય ગુણધર્મ આપેલ છે, કે સુયોજન કે વિયોજન આપેલ છે. તો આ ત્રણ રીતના આપણે શું કરી શકીશું? તો કે એને આપણે શોધી શકવાનું છે. તો જો મને સામાન્ય ગુણધર્મ આપ્યું હશે તો સૈદ્ધાંતિકના છેદમાં પ્રાયોગિક મૂકીશું. સંખ્યાત્મક ગુણધર્મ આપ્યા હશે એટલે કે આ ચારમાંથી કોઈ એક આપ્યા હશે તો પ્રાયોગિકના છેદમાં સંખ્યાત્મક કરીશું અથવા તો સૈદ્ધાંતિક કરીશું. પ્રાયોગિકના છેદમાં સૈદ્ધાંતિક કરીશું. અને સુયોજન કે વિયોજન આપેલું હોય તો મારે શું કરવાનું છે? પછીના છેદમાં અગાઉના, એટલે કે સુયોજન અથવા વિયોજન પછીના કણોની કુલ સંખ્યા છેદમાં સુયોજન અથવા વિયોજન અગાઉના કણોના મૂળની કુલ સંખ્યાનો કોન્સેપ્ટ આપણી પાસે આવવાનો છે. મિત્રો, આ જેટલા પણ સૂત્ર છે તે ખૂબ મહત્વના છે, તો એને તમે ચર્ચામાં રાખજો અને ઇમ્પોર્ટન્ટલી યાદ કરી લેજો. તમને એ ખબર હોવી જોઈએ કે સામાન્ય ગુણધર્મમાં કઈ વસ્તુ આવી શકે અને સંખ્યાત્મક ગુણધર્મમાં કઈ વસ્તુ આવી શકે. તો એના આધારે તમારે આનો ઉપયોગ કરી અને દાખલા કરવાના આવશે. હવે આગળ વોન્ટોફનો નિયમ. તો વોન્ટોફના નિયમની અંદર આપણે જે જોઈ ગયા છે તે પ્રમાણે તો હવે આપણી પાસે આ ત્રણ મહત્વના સૂત્રો હતા. એ સૂત્રની અંદર આપણે શું જોયું? તો કે અસામાન્ય મોલર દળ પ્રાયોગિક રીતે નક્કી કરેલું મોલર દળ હોય છે અને ગણતરી કરેલ એ સંખ્યાત્મક ગુણધર્મ અબાષ્પશીલ દ્રાવ્ય સુયોજન અથવા તો વિયોજન પામ્યો નથી એમ ધારીને ગણવામાં આવે છે. એટલે સુયોજનના કિસ્સામાં આપણને શું જોવા મળશે? તો કે I નું મૂલ્ય 1 કરતા ઓછું જોવા મળશે અને વિયોજનના કિસ્સામાં આપણને શું જોવા મળશે? તો કે I નું મૂલ્ય 1 કરતા વધારે મળશે. એટલે અહીંયા આપણે શું યાદ રાખવા જેવું છે? તો કે અહીંયા પહેલો પોઈન્ટ આપણે આ યાદ રાખીએ કે આપણને સુયોજન આપેલું હોય તો સુયોજન માટે આપણે શું લેવાના છે? તો કે I સુયોજન થાય છે એટલે બેમાંથી એકમાં રૂપાંતરિત થાય છે. એટલે I નું મૂલ્ય હંમેશા શું હશે? તો કે 1 કરતા ઓછું હશે. I is less than 1 આપણને મળવાનું છે. આવું કંઈક આપણને મળશે. અને જો આપણને શું આપેલું હશે? તો કે આપણને વિયોજન આપેલું હશે. તો વિયોજન માટે આપણે શું લેવાના છે? તો કે વિયોજન માટે આપણે લેવાના છે I ગ્રેટર ધેન 1 આપણે લેવાના છે. તો આ કોન્સેપ્ટને આપણે અહીંયા થોડોક ફોકસ કરીને રાખવાના છે. ઓકે, તો હવે આગળ વધીએ તો આપણને શું મળશે? તો કે જો આપણને એવું કીધેલું છે કે KCl નું જલીય દ્રાવણ માટે I નું મૂલ્ય 2 ની નજીક હશે, જ્યારે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ એ લગભગ આપણને શું મળશે? તો કે 0.5 આપણને પ્રાપ્ત થવાનું છે. તો જો આની ચર્ચા આપણે કરીએ તો આપણને શું મળશે? તો કે દાખલા તરીકે અહીંયા હું લઈ લઉં છું KCl. તો KCl માંથી આપણે શું લીધું?
તો કે કે પ્લસ બનાવ્યો, કે પ્લસ, અને બીજું શું બનાવ્યું તો કે Cl માઇનસ આપણે બનાવ્યું. એનો મતલબ એવો થયો કે આમાં આપણને શું મળ્યા તો કે આયન 1+1 એટલે કે આપણને 2 મળ્યું. એટલે અહીંયા આપણી પાસે આઈ નું મૂલ્ય શું થશે તો કે 2 ની નજીક આપણને મળવાનું છે. એવી રીતના બેન્ઝીન અને ઇથેનોઇક એસિડ આપણે કરીશું. તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે તો કે બેન્ઝીન વત્તા ઇથેનોઇક એસિડ, તો આપણને આમાંથી શું મળશે બેન્ઝોઇક એસિડ આપણને પ્રાપ્ત થવાનું છે. એસિડ આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે કે આપણે એવું વિચારી શકાય કે આપણી પાસે 1 + 1 હતું, તો હવે અહીંયા આપણને શું મળશે તો કે 2 માંથી આપણને 1 જ મળશે. એટલે આ શું થઈ જશે 1/2 એટલે કે 0.5 આપણને મળી જશે. તો આવી રીતના પણ આપણે અહીંયા એને યાદ રાખી શકાય. હવે જો આપણે એવું વિચારીએ છીએ કે વોન્ટ ઓફ અવયવનો આપણે ક્યારે ઉપયોગ કરીશું અને કેવી રીતનો ઉપયોગ કરીશું, તો વોન્ટ ઓફ અવયવ માટે આપણે સૌપ્રથમ તો શું વિચારવાનું છે તો કે વોન્ટ ઓફ અવયવનો સંખ્યાત્મક ગુણધર્મ માટેના સમીકરણમાં સમાવેશ કરીએ. એટલે સમીકરણ આપણી પાસે કેટલા હતા તો કે આપણી પાસે સંખ્યાત્મક ગુણધર્મ 4 હતા. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ધાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. તો સૌપ્રથમ જ્યારે આપણે ઉત્કલન બિંદુ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાની ચર્ચા કરીએ છીએ તો રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણને શું મળતું હતું P1 નોટ - P1/P1 નોટ = N2/N1 હતું. તો હવે અહીંયા આપણે શું કર્યું તો કે હવે અહીંયા આપણે એને કોનાથી ગુણી નાખ્યો તો કે હવે એને આપણે I થી ગુણવાના છે. આપણે એને શેનાથી ગુણીશું તો કે આપણે એને I થી ગુણીશું. એવી જ રીતના જો મારી પાસે કયો હોય તો કે ઉત્કલન બિંદુ ઉન્નયનની ચર્ચા કરું છું, તો ઉત્કલન ઉન્નયન માટેનું આપણી પાસે સૂત્ર શું હતું તો કે ΔTB = KB × M. તો હવે આપણે અહીંયા શું કરીશું I થી આપણે એને ગુણવાનું છે. એવી જ રીતના ઠાર બિંદુ અવનયન છે તો ΔTF = KF × M હતું. તો હવે એને આપણે શું કરીશું I થી આપણે એને ગુણવાનું છે. એવી જ રીતના દ્રાવણનું અભિસરણ દબાણ ϕ = N2RT/V હતું, એટલે કે nRT/V હતું, મોલ × R × T છેદમાં પદ હતું, તેને હવે આપણે I થી ગુણી નાખવાનું છે. તો હવે આપણને સવાલ એ થાય કે I ને આપણે કેવી રીતના ગણી શકીશું, તો કે દાખલા તરીકે મને આપેલું છે KCl. તો KCl માટે મારી પાસે I નું મૂલ્ય કેટલું હશે તો કે મારી પાસે I નું મૂલ્ય થઈ જશે 2. કેમ તો કે K+ અને Cl- મળ્યું. એવી જ રીતના મને જો આવું કંઈક આપેલું હોય K2SO4, આવું કંઈક આપેલું હોય તો મારી પાસે I નું મૂલ્ય શું થઈ જશે તો કે મારી પાસે I નું મૂલ્ય I બરાબર હવે મને કેટલા મળશે તો કે મને ધ્યાન પર હોવું જોઈએ. શું ધ્યાન પર હોવું જોઈએ તો કે મારી પાસે K2SO4 માંથી મને શું મળશે 2K પ્લસ અને બીજું શું મળશે તો કે SO4 નો ઘાતાંક કેટલો તો કે -2 આપણને મળશે. એટલે મારી પાસે ટોટલ આયન મને કેટલા મળશે તો કે 2 + 1
એટલે કે મારો આન્સર શું આવશે? તો કે મારો અહીંયા આન્સર આવશે 3. એટલે મારી પાસે આઈ નું મૂલ્ય પણ કેટલું આવશે? તો કે આઈ નું મૂલ્ય મારી પાસે આવશે 3. આવી રીતના આપણે અહીંયા એને સાબિત કરી શકાય. એટલે આપણે શું અહીંયા ધ્યાન પર રાખ્યું? તો કે K2SO4 માંથી મને 2K પ્લસ અને SO4 માઇનસ 2 મને મળવાનું છે. એટલે કે 2 મોલ K પ્લસ અને 1 મોલ SO4 માઇનસ 2 એટલે મને શું મળશે? 3 મોલ. એટલે આઈ નું મૂલ્ય મારી પાસે કેટલું થાય? તો કે આઈ નું મૂલ્ય મારી પાસે 3 થવાનું છે. તો આવી રીતના પણ આપણે અહીંયા એને યાદ કરી શકાય. તો આવી કંઈક ચર્ચા વિચારણા પછી આપણને શું ધ્યાન પર રહેવું જોઈએ? તો કે આઈ નું મૂલ્ય શોધતા આપણને આવડવું જોઈએ. એટલે કે જેટલા આવી રીતના કંઈક આપણી પાસે સૂત્રો હોય, સમીકરણ હોય અથવા તો આપણી પાસે રાસાયણિક બંધારણ હોય તેના આધારે આપણે આઈનું મૂલ્ય ગણી શકવાનું છે. તો અત્યાર સુધીના ટોપિકને આપણે અહીંયા ચર્ચામાં લીધો. આવતીકાલથી અથવા તો નેક્સ્ટ લેક્ચરથી આપણે શું કરીશું? તો કે ઉદાહરણના દાખલા અને ત્યાર પછી સ્વાધ્યાયના જે પણ કંઈક બાકીના દાખલા છે તેની પર આપણે ચર્ચા કરીશું. તો અહીં સુધીનું તમે વાંચજો. પાછળ જે તમને ટેબલ આપેલો છે તેને થોડી ચર્ચામાં લેજો અને જે કોન્સેપ્ટ અહીં આપેલા છે તેને વિચારજો. તમારે બધા સૂત્રો એક સાથે લખી રાખવાના છે અને ત્યાર પછી એને ઉપયોગમાં લેવાના છે.